હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા, જેનો વિષય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। સમગ્ર વિશ્વમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો। આ વર્ષની વિષયવસ્તુ હતી એક પૃથ્વી એક આરોગ્ય માટે યોગ। દેશમાં ગઈકાલે 1 લાખથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણીનું આયોજન થયું। આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગ સંગમમાં જોડાયા। અહીંથી શ્રી મોદીએ 2 લાખથી વધુ લોકો સાથે યોગ કર્યા। આ સાથે વિશાખાપટ્ટનમમાં 2 ગિનિસ વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયા। પહેલો 22,000થી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્ય નમસ્કાર અને બીજો રેકોર્ડ એક સાથે 2 લાખ લોકોએ યોગ કરવાનો સર્જાયો। ગુજરાતમાં પણ મહેસાણા જિલ્લાના વડનગરમાં રાજ્ય કક્ષાનો યોગ દિવસ ઉજવાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે સહભાગી બન્યા। અહીં પણ એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો, જ્યાં 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કર્યું। આ તો થઈ યોગ દિવસની ઉજવણીની વાત, પણ આ યોગ શું છે તે વિશે જાણીએ। યોગ એ પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે। સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે। યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું એવો થાય છે। યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતીક છે। ત્યારે ગઈકાલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને જન આંદોलन બનાવવા આહવાન કર્યું। हम सब मिलकर योग को एक जन आंदोलन बनाएं, एक ऐसा आंदोलन जो विश्व को शांति, स्वास्थ्य और समरसता की ओर ले जाए, जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में संतुलन पाए, जहां हर समाज योग से जुड़े और तनाव से मुक्त हो, जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बने और जहां योगा फॉर वन अर्थ वन हेल्थ एक वैश्विक संकल्प बन जाए। संयुक्त राष्ट्રની મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ યોગ વિશે ચર્ચા કરી હતી। 21મી જૂનનો દિવસ એ ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે શ્રી મોદીએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા સૂચન કર્યું। ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું। યોગને જન જન સુધી પહોંચાડવા ગુજરાતે પણ મહત્વનું યોગદાન આપ્યું છે। રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવા 21 જૂન 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેની સ્થાપનાના 6 વર્ષમાં જ અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કર્યા। માર્ચ 2025 સુધીમાં યોગ બોર્ડે 1.5 લાખથી વધુ યોગ પ્રશિક્ષકોને તાલીમ આપી છે અને 1,500થી વધુ પ્રોફેશનલ કોચને પ્રમાણિત કર્યા છે। આવો સાંભળીએ શું કહે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂત। તો મિત્રો, યોગ આપણી સંસ્કૃતિ છે। યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ અમને શક્તિ આપે છે। યોગ માત્ર અમને સ્વાસ્થ્ય પણ નથી આપતો, યોગ વ્યક્તિનો નિર્માણ પણ કરે છે અને વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વનું નિર્માણ થશે। આંતરિક વિકાસ કરવાથી જ બાહરી વિકાસ ઝડપી થશે। તો યોગ માત્ર ફિઝિકલ હેલ્થ નહીં, અમને મેન્ટલ હેલ્થ પણ આપે છે, અમને સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ આપે છે અને વ્યક્તિનું નિર્માણ પણ કરે છે। ગુજરાત અને સમસ્ત ભારત અને વિશ્વની જનતાને આહવાન કરું છું કે તમે તમારા જીવનમાં વિકાસ કરવા માંગતા હો તો તમે યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી। લોકોની સુખાકારીમાં વધારો કરવાની સાથે ગુજરાત યોગ બોર્ડ 5,000 તાલીમાર્થીને માસિક ભથ્થું આપીને નિયમિત રોજગારી પણ સુનિશ્ચિત કરી રહ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બંને લગભગ એક સાથે ચાલી આવે છે। આયુર્વેદ એ ભારતીય ઉપચાર પદ્ધતિ છે। વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગને લાખો લોકોની જીવનશૈલીનો ભાગ ગણાવતા આ મુજબ જણાવ્યું। શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે યોગ અભ્યાસ લાખો લોકોની રોજિંદી જીવનશૈલીનો ભાગ બન્યો છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીને આપણે પણ સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાતનો સામૂહિક સંકલ્પ કર્યો છે। યોગની પ્રાચીન પરંપરા વિકસિત ભારત 2047 માટે વિકસિત, સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે। યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે। નર્મદા જિલ્લાના રૂપલબેન દોશી યોગના લાભ વર્ણવતા શું કહે છે, આવો સાંભળીએ। હું છેલ્લા 6-7 વર્ષથી યોગ સાથે જોડાયેલી છું। યોગના ફાયદા કહીએ તો આપણે જીવન બધાનું ખૂબ જ ફાસ્ટ થઈ ગયું છે। નાની નાની બાબતમાં લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, તો જો યોગ કરે એ ડિપ્રેશન દૂર થાય છે અને આખો દિવસ આપણે સ્ફૂર્તિમાં વિતાવીએ છીએ। યોગ
એક પ્રાચીન કલા છે જે મન અને શરીરને જોડે છે. તે એક એવી કસરત છે જેના દ્વારા આપણે આપણા શરીરના તત્વોને સંતુલિત કરીએ છીએ. આ ઉપરાંત યોગ આપણને ધ્યાન કરવામાં અને માનસિક શાંતિ મેળવવામાં પણ મદદ કરે છે. આજના વિદ્યાર્થીઓ માટે જ્યારે અભ્યાસનું દબાણ અને માનસિક તણાવ વધી રહ્યો છે ત્યારે યોગનો અભ્યાસ ખાસ કરીને ફાયદાકારક બની શકે છે. યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પણ માનસિક શાંતિ, તણાવ ઘટાડવા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં પણ સુધારો કરે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.